ત્યારબાદ આપણે બ્રહ્માસ્ત્રની વાત કરીએ. બ્રહ્માસ્ત્રની વાત કરીએ કે 20 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 2 લીટર લીમડાના પાનની ચટણી, 2 લીટર કરંજના પાનની ચટણી, 2 કિલોગ્રામ કરંજના પાનની ચટણી, ત્યારબાદ 2 કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી, 2 કિલોગ્રામ એરંડાના પાનની ચટણી, ત્યારબાદ 2 કિલોગ્રામ ધતુરાના પાનની ચટણી, ત્યારબાદ 2 કિલોગ્રામ બીલીપત્રના પાનની ચટણી. આ પૈકી કોઈ પણ 5 જાતની ચટણી લઈ, એવું જરૂરી નથી જે મેં વાત કરી તેમાંથી કોઈ પણ 5 ઉપલબ્ધ હોય તેની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકીને ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવો અને ત્યારબાદ તેને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ તેને 2 દિવસ સુધી સવાર સાંજ 5-5 મિનિટ ઘડિયાળના કાંટાની દિશામાં તેને હલાવવું અને પછી કપડાથી ગાળીને તેને ઉપયોગ કરી શકાય છે. તો સંગ્રહ ક્ષમતા બ્રહ્માસ્ત્ર, જે આ અસ્ત્ર આખો તૈયાર થઈ જાય અને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે, તેને સંગ્રહ ક્ષમતા જોઈએ તો તેને 6 મહિના સુધી ઉપયોગ કરી શકાય છે અને તેનો સંગ્રહ પણ કરી શકાય છે. ત્યારબાદ આપણે તેના છંટકાવની વાત કરીએ તો તેનો છંટકાવ કઈ રીતે કરવો કે પ્રતિ એકરે 200 લીટર પાણી અને 6 થી 8 લીટર બ્રહ્માસ્ત્ર, જે રીતે આપણે અગ્નિસ્ત્ર બનાવીએ તો તે રીતે જ તેનો છંટકાવ કરીએ તો તે રીતે જ આપણે બ્રહ્માસ્ત્રનો પણ છંટકાવ 200 લીટર પાણી સાથે 6 થી 8 લીટર બ્રહ્માસ્ત્ર લઈ અને તેનું મિશ્રણ બનાવીને તેનો છંટકાવ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે જે 10 પર્ણી અર્કની વાત કરીએ. 10 પર્ણી અર્ક બનાવવાની રીત, તો આમાં સૌપ્રથમ આપણે 20 લીટર ગૌમૂત્ર, 2 કિલોગ્રામ તાજા છાણ અને 200 લીટર પાણી નાખી નાની લાકડીથી હલાવીને 2 કલાક છાંયડામાં કોથળાથી ઢાંકી રાખવું. તો આ મિશ્રણમાં 500 ગ્રામ હળદરનો પાવડર, 500 ગ્રામ આદુની ચટણી તથા 500 ગ્રામ હિંગનો પાવડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકીને રાખવો જોઈએ. ત્યારે પ્રથમ દિવસ તો પૂર્ણ થયો, આપણે તેને કોથળાથી ઢાંકી રાખ્યું. ત્યારબાદ આપણે બીજા દિવસે આપણે જે મિશ્રણને સવારમાં 1 થી 2 કિલોગ્રામ તીખા મરચાંની ચટણી, 500 ગ્રામ દેશી લસણની ચટણી, 1 કિલોગ્રામ તમાકુનો પાવડર, આ બધો નાખીને તેનો લાકડીથી હલાવવો અને આ મિશ્રણને કોથળાથી ઢાંકી દેવું આવરણ તરીકે. ત્રીજો દિવસ, તો ત્રીજા દિવસે આપણે શું કરવું, તો ત્રીજા દિવસમાં આપણે કડવા લીમડાના પાન, એમાં પણ ભાગ પડે છે. એમાં કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, 1 કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, 2 કરંજ, 3 સીતાફળ, 4 ધતુરો, 5 એરંડા અને 6 બીલીપત્ર. ત્યારબાદ અન્ય વાત કરીએ કે તેમાં 1 નગોડ, 2 તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, 3 આંબા, 4 જાસૂદ, 5 જામફળ, 6 પપૈયા, 7 હળદર, 8 આદુ, 9 કરેણ, 10 દેશી રામબાવળ, 11 બોરડી, 12 કુવાડીઓ, 13 સરગવો, 14 અર્જુન સાદળ, 15 ઘા બાજરીઓ એટલે કે હાર્ડવેલ અને 16 કે ગળોની વેલના પાન. એટલે કે કુલ થઈને જે 4 સૌપ્રથમ વાત કરી 16 અને સૌપ્રથમ વાત કરી કે જેમાં કડવા લીમડાના પાન 17મા નંબરે, પાનની ડાળીઓની ચટણી 17, 18 નંબરે કરંજ, પછી સીતાફળ, ધતુરો, એરંડા, આમ મળીને કુલ જે 20 આપણે જે વાત કરી તે 20 રીતે તેને અલગ અલગ રીતે આટલી સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે. 20 સામગ્રીનો, જેમાં જે અમાં એટલે ઉપરોક્ત અ બાબત એટલે કે આપણે જે સૌપ્રથમ જે વાત કરી હતી ને 6 વસ્તુઓની, જેમાં કડવા લીમડાના પાનની ચટણી, કરંજ, સીતાફળ, ધતુરો, એરંડા અને બીલીપત્ર. તો આ જે બીલીપત્ર છે તેને તેમાંથી કોઈ પણ 5 વસ્તુ, જે મેં વસ્તુઓ ગણાવી તેમાંથી કોઈ પણ 5 વસ્તુઓને આપણે જે વસ્તુઓમાં જે વસ્તુઓ બતાવેલી હતી, જે બધી જે જામફળ હતું, જાસૂદ હતું, આંબા હતું, તુલસી, નગોડ, પૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામબાવળ, બોરડી, કુવાડીઓ, સરગવો, અર્જુન સાદળ, ઘા બાજરીઓ એટલે કે હાર્ડવેલ, ગળા વેલના પાંદડા. તો આમાંથી કોઈ પણ 5, અમાંથી કોઈ પણ 5 અને બ માંથી કોઈ પણ 5, એમ કુલ 10 વનસ્પતિના પાંદડાના
દરેક વનસ્પતિના 2 કિલોગ્રામ, દરેક વનસ્પતિના 2 કિલોગ્રામ એટલે કે કુલ 20 કિલોગ્રામ પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને 30 થી 40 દિવસ બાદ 30 થી 40 દિવસ બાદ વરસાદ અને સૂર્યના તાપથી દૂર રાખો અને રોજ 5-5 મિનિટ સુધી બરોબર હલાવવાનું. એટલે આમાં એવું છે કે આપણે મિશ્રણ જે બનાવે છે તેને 30 થી 40 દિવસ તેને વરસાદ અને સૂર્યના તાપથી દૂર રાખવાનો છે અને તેને આપણે રોજ 5-5 મિનિટ સુધી તેને બરોબર હલાવવાનું રહેશે. ત્યારબાદ આપણે તેનો ઉપયોગ વિશે કે 10 પર્ણી અર્ક હવે આપણે તૈયાર થઈ ગયેલ છે, તો તેનો ઉપયોગ કઈ રીતે કરવો, શું ઉપયોગ થઈ શકે? તો તેનો ઉપયોગ માટે આપણે 100 થી 200 લીટર પાણીમાં 6 થી 8 લીટર 10 પર્ણી અર્ક નાખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને 1 એકરમાં છંટકાવ કરવો. આ 10 પર્ણી અર્ક 6 મહિના સુધી આપણે વાપરી શકીએ છીએ અને તેનો સંગ્રહ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે આગળ ફૂગનાશકો આવશે, જે આ પણ જીવાત નિયંત્રણ અને ફૂગનાશકો તરીકે વાપરવામાં આવે છે, જેમાં ખાટી છાશ છે, બીજામૃત છે અને સૂંઠાસ્ત્ર છે. તો આ વિશેની ડિટેલમાં વાત આપણને અનિલભાઈ જણાવશે. સરસ, મેહુલભાઈ આપણને વાત કરી. પ્રથમ તો જે જીવામૃત, અને જીવામૃત એટલે કે એને પ્રવાહી જીવામૃત તરીકે ઓળખાય છે. પછી વાત કરી ઘનામૃત. તો સરસ આપણને માહિતી આપી. એમણે નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને જે 10 પર્ણી અર્કની વાત કરી. જે 10 પર્ણી અર્ક છે એ બધા જ પ્રકારની જીવાત અને ફૂગનાશક માટે, એમના નિયંત્રણ માટે સર્વોત્તમ ગણાય છે. એ આપણને સરસ રીતે વાત કરી કે એને કઈ રીતે બનાવવું, એનો કઈ રીતે ઉપયોગ કરવો અને કેટલા સમય એ તૈયાર થાય છે. આપણને ડિટેલમાં માહિતી એમણે આપી છે. તો હવે આપણે વાત કરીએ કે જે ફૂગનાશકો છે બીજા, એમાં સૌપ્રથમ આપણે જાણીએ ખાટી છાશ. એટલે કે ખાટી છાશ એટલે કે 7 થી 10 દિવસની જે છાશ હોય છે એ 10 લીટર ખાટી છાશ ને 200 લીટર પાણીમાં ઓગાળવી અથવા એનો છંટકાવ કરવો. ખાટી છાશ એ ફૂગનાશક, વિષાણુજનક અને જે સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરનાર છે. આમાં વધારો કરે છે, ફૂગનો નાશ કરે છે, પછી જે વિષાણુ હોય છે, જે રોગ ફેલાવતા હોય છે એનો નાશ કરે છે. એટલે ખાટી છાશ પણ ખૂબ જ ઉપયોગમાં આવે છે. પછી વાત કરીએ બીજામૃત. એટલે કે 5 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર લેવું, 5 કિલોગ્રામ દેશી ગાયનું છાણ લેવું, 50 ગ્રામ ચૂનો લેવો, પછી 1 મુઠ્ઠી ઝાડ નીચે માટીને 20 લીટર પાણી મિશ્રણ કરી 100 કિલોગ્રામ બિયારણને પટ આપવું અને આ પટ 24 કલાક બાદ ઉપયોગમાં લેવો જ. તેનાથી જે આપણું બિયારણ છે એમાં ફૂગ નથી પેદા થતી, એ બિયારણ બગડતું નથી અને એ એવુંનું એવું રહે છે. પછી વાત કરીએ સૂંઠાસ્ત્ર. 200 ગ્રામ સૂંઠ અથવા વાવડિંગ પાવડર ને 2 લીટર પાણીમાં ઉકાળવું. અડધો થયા બાદ ઠંડુ પાડો. એટલે કે આપણે પાણી ઉકાળ્યું એટલે આપણે એમ વિચારીએ કે 1 લીટર પાણી છે તો 1 લીટરનું અડધો લીટર થઈ જાય એટલે ત્યારબાદ એ પાણીને ઠંડુ પાડવું. પછી બીજા વાસણમાં 2 લીટર દૂધને ધીમા તાપે ઉકાળવું, એની મલાઈ કાઢવી. પછી 200 લીટર પાણીમાં ઉપરનો ઉકાળો, એટલે 200 લીટર પાણીમાં ઉપરનો ઉકાળો જે આવે અને દૂધ મિક્સ કરી 2 કલાક બાદ છોડ ઉપર એનો ઉપયોગ કરવો, એનો છંટકાવ કરવો, જેનાથી એના ઉપર જે ફૂગ આવેલી હોય એનો નાશ થાય છે. તો આપણે અત્યારે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી, એમાં જીવાત નિયંત્રણ કઈ રીતે કરવું, એ કરવાથી શું ફાયદો થાય છે એની આપણે વાત કરી હતી. તો આપણે હવે જે આ ખેડૂત ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવીને આના વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યાં રજીસ્ટ્રેશન કરો તો એના પછી તમે ખેતી કઈ રીતે કરવી એની તમને ડિટેલમાં માહિતી મળે છે. તો હાલ આ વિડીયોમાં આટલા સુધી રાખીશું. પછી પણ સૌપ્રથમ એના પહેલા એક તમને સરસ શ્લોક
કહીશું અને તેના વિશે થોડીક માહિતી આપીશું. પછી આપણે વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ કરીએ છીએ. તો મેહુલભાઈ, તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની છે. તો ગાયનું મહત્વ શું રહેલો છે તો એની વાત કરતા જે ઋગ્વેદમાં એક શ્લોક છે, ગાવો વિશ્વસ્ય માતરઃ. એનો અર્થ એવો છે કે ગાય એ વિશ્વની માતા છે. ગાય એ વિશ્વની માતા છે. તો આવું શા માટે કહેવાય છે કે ગાય એ વિશ્વના બધાની પાલન પોષણ કરવા વાળી એક માતા છે, જેને વિશ્વની માતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરીએ કયો શ્લોક છે, તો એ શ્લોકની વાત કરીએ કે યસ્યામ સમુદ્ર ઉત્ત સિંધુરાપો યસ્યામન્નમ કૃષ્ટયઃ સંભભૂઃ યસ્મામિદં જિન્વતી પ્રાણદેજત્સા નો ભૂમિઃ પૂર્વપેયે દધતુ. આનો અર્થ એવો છે કે આ પૃથ્વી, મહાસાગરો, નદીઓ, ઝરણા અને તળાવોના પાણીથી સુશોભિત છે. આ પૃથ્વી પર કૃષિ થાય છે, જેમાંથી ખોરાક ઉત્પન્ન થાય છે. તે અનાજમાંથી જીવ ધરાવતા સંસારના કરોડો જીવજંતુઓ અને પ્રાણીઓ તૃપ્તિ પામે છે. તેવી ઉત્પાદક જમીન આપણને તમામ પ્રકારના ખાદ્ય અને પીવાલાયક પદાર્થોથી સુસજ્જ કરે. આનો મતલબ એ જ છે. અને અમે, હું અને અનિલભાઈ, બધા લોકોને એક જ અપીલ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે આપણે રાસાયણિક ખેતી ન કરતા આપણે પ્રકૃતિ તરફ પાછા વળીએ. જે આપણે આપણા પૂર્વજો, આપણા જે પ્રાચીન સમયમાં લોકો હતા, જે તેઓ પ્રાકૃતિક ખેતી કરતા, આપણે થોડા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ, તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીએ. આપણે આપણા પરિવારનું વિચારીને, આપણા પરિવારના સ્વાસ્થ્ય અંગે વિચારણા કરીને, આપણે આપણી પરવા ન કરીએ તો કંઈ વાંધો નહીં, પણ આપણા પરિવારનું ચિંતા કરીને એમનું સ્વાસ્થ્ય સારું રહે. બીજાની પરવા ન કરીએ ચાલશે, પણ આપણે આપણા પરિવારની પરવા કરીને આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. તો આપણો દેશ સમૃદ્ધ થશે અને આપણા દેશમાંથી બીમારી દૂર થશે. એટલે કહેવામાં આવે છે કે વસુદેવ કુટુંબકમ, કુટુંબકમ, કે આખું વિશ્વ એ મારો પરિવાર છે. અને સર્વે સંતુ નિરામય, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. એટલે કે સર્વે સંતુ નિરામયા, કે સર્વે નિરામય રહે, સૌનું સ્વાસ્થ્ય નિરોગી રહે. સરસ મેહુલભાઈએ વાત કરી. એમણે મસ્ત એક શ્લોક કહ્યો સંસ્કૃતમાં, એ તમને એમણે સમજાયું કે પૃથ્વી ઉપર જેટલા મહાસાગરો છે, ઝરણાઓ છે, જેટલી નદીઓ છે, એથી આપણી પૃથ્વી સુશોભિત છે. તે આપણને ખોરાક આપે છે, આપણને ધાન્ય આપે છે, આપણને સરસ મજાનું પર્યાવરણ આપે છે. તો આપણે એને નુકસાન શા કામ કરીએ? એ જ છે તો જ આપણે છીએ. તો હંમેશા આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, એનું જતન કરવું જોઈએ. અને મેહુલભાઈએ વાત કરી કે આપણી પરવા નહીં, આપણા પરિવારની પરવા કરો. એક વાત કરું તેમાં તો રાસાયણિક ખાતર, જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, તો તે રાસાયણિક ખેતી કરે છે તેમના માટે એક વાત કરું કે રાસાયણિક ખેતી કરે છે જે બાપને હસાવે છે અને બેટાને રડાવે છે. તો આ એક કહેવત છે કે બાપને હાલના સમયમાં જે કહેવત છે કે બાપને હસાવે છે અને બેટાને રડાવે છે. કેમ કે હાલના સમયમાં આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ, તેનાથી આપણને આપણા લાલચ માટે, કે કહેવાનો મતલબ આપણે વધારે ઉત્પાદન મેળવીએ પૈસા માટે કરીને આપણે કોઈ પણ પ્રકારના જોતા નથી કે આપણને શું નુકસાન થાય છે, શું ફાયદો થાય છે. તો હાલમાં રસાયણનો ઉપયોગ કરીએ છીએ, બેફામ ઉપયોગ કરીએ છીએ, આડેધડ. તો એના કારણે બાપ તો હશે છે, હાલમાં બાપ આપણા પિતા ખેતી કરતા હતા, આપણા પિતા
ખૂબ ખુશ રહે છે કે હા કેટલું ઉત્પાદન મળ્યું રાસાયણિક ખેતી કરી. પણ જે આવનારી ભાવિ પેઢી છે, ભવિષ્યમાં જે આવનારી આપણી પેઢી છે તેના માટે તેને રડાવે છે. કેમ કે જે ભવિષ્યમાં આવશે તેના કારણે રોગચાળો ફેલાઈ જશે, બધું ખૂબ રોગો થઈ જશે. એના કારણે તે રડશે કે કેમ મારા પિતાએ કે મારા પૂર્વજોએ આ પ્રકારની રાસાયણિક ખેતી છે કે જેના કારણે અમને નુકસાન થઈ રહ્યું છે. તો એ જ કહેવા માંગે કે રાસાયણિક ખેતી એ બાપને હસાવે છે અને બેટાને રડાવે છે. તો આપણે બધા પ્રાકૃતિક ખેતી કરીએ, તેમજ આપણે આપણા પર્યાવરણનું જતન કરીએ તેવી જ અમે વિનંતી કરીએ છીએ. તો મેહુલભાઈએ વાત કરી હતી કે આપણે વિચારવાનું નથી કે આપણા માટે, આપણા પરિવાર માટે વિચારવાનું છે, બીજાનું નથી વિચારવાનું. એ સરસ એમને વાત કરી છે. તો એમાં સમજવાની વાત છે. એટલે દરેક ખેડૂત એવું વિચારશે કે મારે એની ખુદની નહીં પડી હોય પણ એના પરિવારનું રાખશે, એના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે એવું વિચારશે. તો દરેક ખેડૂતની વિચારધારણા આવી થવી જોઈએ. તો દરેક ખેડૂત પોતાના પરિવારનું વિચારે તો આપણા ભારત દેશમાંથી પ્રાકૃતિક ખેતી આગળ આવે અને રાસાયણિક ખેતીનો ઓછો ઉપયોગ થાય અને દરેક ક્ષેત્રે દરેકનું આરોગ્ય સ્વસ્થ રહે એવી અમે વિનંતી કરીએ છીએ. આભાર. જય હિન્દ. વંદે માતરમ.